નમસ્કાર, હું અશ્વિની સોનવણે ચેનલ આઈ વિટનેસમાં સમાચારોમાં આપનું સ્વાગત કરું છું। સમાચારો શરૂ કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। જીએસટીના વિરોધમાં ડાયમંડ ઉદ્યોગે પાડ્યો બંધ, બંને મળ્યો મિશ્ર પ્રતિસાદ। માત્ર ઇમ્પોર્ટ એક્સપોર્ટ પર જ જીએસટી લાગુ કરવાની માંગ। સુરતમાં થઈ એમ્બ્યુલન્સ ચોરી, ઘટના સીસીટીવી કેમેરામાં કેદ। બેગમપુરામાં અશોક રાણાના અડ્ડા પર પોલીસ ત્રાટકી, 31,000નો દારૂ પકડી રાણાને પાંજરે પૂર્યો। એટીએમ કાર્ડ હેક કરી 50,000ની ઉચાપત, કાપડ માર્કેટના વેપારીના ખાતામાંથી ઉપડી ગઈ રકમ। અને કોહિનૂર માર્કેટની ક્રિષ્ના ફેશનના વેપારી વિરુદ્ધ વધુ એક ફરિયાદ। અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી। રફ ડાયમંડ પર 0.25%, પોલિશ પર 3% તથા જોબ વર્ક પર 18%ના જીએસટીના દરની સાથે રિટર્નની જટિલ પ્રક્રિયાઓ સામે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા નાના વેપારીઓ, કારખાનેદારો તથા દલાલોમાં રોષ જોવા મળી રહ્યો છે, જેને પગલે તૈયાર કરાયેલી જીએસટી નાબૂદ સમિતિ દ્વારા આજે એક દિવસીય બંધનું એલાન આપવામાં આવ્યું હતું। આ બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે। અમુક કારખાના સદંતર બંધ રહ્યા છે તો અમુક કારખાના ધમધમી રહ્યા છે। બીજી તરફ કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવી સૂત્રોચ્ચાર કરાયા હતા। 1 જુલાઈથી દેશભરમાં લાગુ થનારા જીએસટીને મુદ્દે શહેરના હીરા ઉદ્યોગમાં વિરોધનો સૂર ઉઠી રહ્યો છે। નાના અને મધ્યમ ઉદ્યોગકારોની હાલત સૌથી વધુ કફોડી થવાની છે, જેના પગલે શુક્રવારે હીરા દલાલો, રત્ન કલાકારો અને નાના ઉદ્યોગકારો દ્વારા તૈયારી કરવામાં આવેલી જીએસટી નાબૂદી સમિતિ દ્વારા ડાયમંડ એસોસિએશને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। સમિતિના સંયોજકોના જણાવ્યા અનુસાર ડાયમંડ એસોસિએશન દ્વારા યોગ્ય રજૂઆતના અભાવે કેન્દ્ર સરકાર દ્વારા હીરા ઉદ્યોગને જીએસટીથી મુક્ત રાખવામાં ધરાધર નિષ્ફળતા સાંપડી છે। હીરા ઉદ્યોગને જીએસટી મુક્ત બનાવવા માટે આગામી દિવસોમાં ઉચ્ચ સ્તરે રજૂઆત કરીને પોતાનો પક્ષ રજૂ કરવામાં આવશે। શુક્રવારે આવેદન આપ્યા બાદ ઉપસ્થિત મોટી સંખ્યામાં દલાલો અને રત્ન કલાકારોએ પણ જીએસટી હીરા ઉદ્યોગ માટે મૃત્યુઘણ સમાન હોવાનું જણાવ્યું હતું। કાપડ બાદ હવે હીરા ઉદ્યોગમાં પણ જીએસટીને મુદ્દે ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેના પગલે આજે હીરા ઉદ્યોગ બંધ રાખવાની જાહેરાતના બેનર પણ લગાવી દેવાયા હતા। બાદમાં મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે। કતારગામ, વરાછા અને મૈદરપુરાના અમુક કારખાના બંધમાં જોડાયા છે, જ્યારે અમુક કારખાનામાં કામકાજ રોજની જેમ થઈ રહ્યો છે। આગામી તારીખ 1 જુલાઈથી કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીને અમલમાં મૂકવામાં આવનાર છે। સુરત શહેર માટે જે મુખ્ય બે બિઝનેસ છે કે જેના કારણે સુરત શહેરનું નામ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે એવા ડાયમંડ ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ હાલ જીએસટીનો વિરોધ કરી રહ્યા છે। ડાયમંડ કાપડ ઉદ્યોગની વાત કરીએ તો એમણે એક પ્રતિક હડતાલ આપી હતી અને સજ્જડ બંધ રાખ્યું હતું કાપડ માર્કેટ। આજે ડાયમંડ માર્કેટ બંધ છે। ડાયમંડ માર્કેટમાં જીએસટીના વિરોધ માટે સંઘર્ષ સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે અને સંઘર્ષ સમિતિ દ્વારા જે ડિમાન્ડ કરવામાં આવી છે તેના સમર્થનમાં સુરત ડાયમંડ એસોસિએશન પણ છે। હાલ આપણે સુરત ડાયમંડ એસોસિએશનની ઓફિસે છીએ અને સુરત ડાયમંડ એસોસિએશનના ઉપપ્રમુખ આપણી સાથે છે। બાબુભાઈ, જીએસટીથી તો પહેલી ખોટ તો એ જવાની કે અત્યારે તો કોઈ પબ્લિક તૈયાર નથી। બીજું આજે 10 વર્ષથી અમારે જો મિની બજાર છે અને નાના યુનિટો છે એ હેરાન તો થાય જ છે, કારણ કે આખો ધંધો છે વન સાઈડ થઈ ગયો છે। એટલે અત્યારે તો જીએસટી લાગુ પડે, કારણ કે પહેલાં રૂપિયા નોટબંધીના હિસાબે આજે 5 મહિના થાય હેરાન થતા હતા, અત્યારે જીએસટી આવે છે તો ઓર તકલીફ પડશે। એટલે અત્યારે અમારો ધંધો મિની બજાર અને કાઠિયાવાડનો બધા નાની બધા હેરાન થાય છે, બરાબર। એટલે જીએસટી લાગુ કરતાં પહેલાં પબ્લિકને એમાં અંદર એના જે ચોપડાકીય રીતે છે એ જ મોટો પ્રોબ્લેમ થવાનો છે। એટલે અમે
એસોસિએશન અને બ્રોકર અને ટ્રેડર્સો અને નાના યુનિટોનું કહેવાનું એક જ છે કે ભાઈ જીએસટી ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ બેની માથે કરી નાખે, એટલે જે લોકલ પબ્લિક છે એ માલમાંથી નીકળી જાય, કારણ કે તો એ લોકો ઊભા રહી શકે. આજે તમારે સરકારનું પણ એક જ લક્ષ્ય હોય છે કે પ્રજાને મજૂરી પૂરી પાડવી, રોજી પૂરી પાડવી. તો અમે પણ એમ જ કહીએ છીએ, અમારા એસોસિએશન પણ એમ જ કહીએ છીએ કે ભાઈ જો નાના યુનિટોને તકલીફ પડશે તો ધંધાનું રોજગારીનું શું કરશે. એટલે આજે અમે જીએસટીનો અમારે જે બ્રોકરો આવ્યા હતા, ટ્રેડર્સો આવ્યા હતા, આજે બંધનું એલાન આપ્યું છે. એટલે અમારે મિની બજાર, મજ્જરપુરા, ચોકસી બજાર અને મેન્યુફેક્ચર બધાએ અમને પૂરો સંપૂર્ણ ટેકો આપેલો છે. અને અત્યારે પણ બ્રોકરો કલેક્ટરને આવેદનપત્ર આપવા ગયા છે. અને અમારે જીએસટી લાગુ થાય તો અમારે ધંધા ટોટલી બંધ થઈ જાય છે, કારણ કે સરકારને મજૂરી પૂરી પાડવી છે તો અમારી ઉપર એને પૂરેપૂરો ફોકસ કરવો જ પડશે, એવી અમારી માંગ છે. સુરતમાં ડાયમંડ ઉદ્યોગ એવું કહેવાય છે કે 70-80ના દાયકાથી કાર્યરત છે. સુરતમાં સ્વયંભૂ ઊભો થયેલો આ બિઝનેસ છે. કેટલા લોકોની રોજગારી પર આ જીએસટીને કારણે અસર પડશે? અંદાજિત જે હીરાને પોલિશ કરવાનું કામ કરતા હોય તો ટોટલ કેટલા લોકોની રોજગારી પર અસર પડશે? સમજો કે આજે આ બિઝનેસ તો સ્વયંભૂ ઊભો થયો છે. આજે તમને કીધું 10 લાખ લોકો તો અમારે ખાલી મજૂરી જ પૂરી પાડે છે, પણ ટોટલી જો પબ્લિક ગણવા જાઓ તો ઓછામાં ઓછા 50 લાખ પબ્લિકને આજે રોજ આની અસર પૂરી પડવાની છે. આજે કાઠિયાવાડીની અંદર તમે નહીં સમજો, પણ આજે કરોડો રૂપિયાની મજૂરી અત્યારે પબ્લિકને મળે છે. મહુવા છે, કુંડલા છે, જામનગર છે, અમરેલી છે, કેશોદ છે, જુનાગઢ છે. આજે બધા યુનિટો અત્યારે અપસેટ છે. તમને કીધું આજે અમને બધા સંપૂર્ણ એસોસિએશને ટેકો પણ આપેલો છે. અને અમારી તો એક જ માંગણી છે કે જીએસટી ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ઉપર કરી નાખે અને બાકીની પ્રજાને એમને છોડી દે, કારણ કે બાકીને ભલે એને ગમે સરકાર એનું બધું કરે, પણ એને જો જીએસટી, કારણ કે લોકલ પબ્લિકમાં લેવા જશે તો ધંધો ટોટલી સંપૂર્ણ બંધ થઈ જાય છે. અને અમારા લક્ષ્ય એક જ છે કે ભાઈ પ્રજા રોડે ચડે, સરકારને પણ નહીં પરવડે, અમને તો નહીં પરવડે પણ સરકારને પણ નહીં પરવડે. અને આજે સ્વયંભૂ આવો ધંધો ઊભો થયેલો ધંધો છે, એટલે સરકારને પણ આમાં પોઝિટિવ રહી અને અમને સપોર્ટ આપવો જોઈએ. ક્યાં રજૂઆત કરવામાં આવી છે અથવા ક્યાં રજૂઆત કરવામાં આવશે આ મુદ્દે? કયા કયા સ્તરો પર રજૂઆત એસોસિએશન કરશે? એસોસિએશન ગઈકાલે અમારે સાઇટ હોલ્ડરો નીતિનભાઈને મળ્યા હતા. નીતિનભાઈ પોઝિટિવ છે, નીતિનભાઈ સરસ અમને સપોર્ટ આપ્યો છે અને આગળ પણ અમારી વાત કરવાની એને વાત કરી છે. અને ત્યાર પહેલાં પણ દિનેશભાઈ અને એમ કાંતિલાલના મુકેશભાઈની બધા ગયેલા, ત્યારે પણ નીતિનભાઈ મળેલા, ત્યારે પણ પોઝિટિવ વાત થઈ હતી. પણ અત્યારે જે દિલ્હીની અંદર અમારે જે વાત કરવાની છે, કારણ કે નીતિનભાઈ છે એ તો વાઇસ મુખ્યમંત્રી છે, તો એને તો દિલ્હી વાત કરવાની હોય તો અમારે તો એક જ વાત છે કે નાણામંત્રી યા પ્રધાનમંત્રી અમારી વાત સમજે તો વધારે સારું, કારણ કે જ્યાં સુધી નહીં સમજે ત્યાં સુધી અમારો ધંધો ચાલુ નહીં થાય. જીએસટી 1 જુલાઈથી લાગે તો બરાબર છે, અમે પણ ટેકો આપશું, પણ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ઉપર જ રાખે, લોકલ કાઢી નાખે, નહીંતર અમારા બિઝનેસ ટોટલી બંધ થઈ જાય છે, એવી અમારી માંગણી છે. 1 જુલાઈથી લાગુ થનાર જીએસટીને જે રીતે વાતો શરૂ થઈ ત્યારથી સુરત શહેરમાં સૌપ્રથમ તો ટેક્સટાઇલ બિઝનેસ આની વિરુદ્ધમાં સંઘર્ષ સમિતિનું ગઠન કરીને લડત આપવા માટે આગળ આવી. ત્યારબાદ ડાયમંડ ઉદ્યોગને શું અસર થાય છે તેનો અભ્યાસ કર્યા બાદ ડાયમંડના જે વેપારીઓ છે, ડાયમંડના જે યુનિટો ચલાવનારાઓ છે, તેમના દ્વારા એવું સ્પષ્ટપણે માનવાનું છે, અને જે રીતે બાબુભાઈએ પણ વાત કરી કે માત્ર ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ પર જીએસટીનો અમલ કરવામાં આવે અને વચ્ચેનો જે સ્લોટ છે એને ખાલી રાખવામાં આવે તો આ ઉદ્યોગ એઝ ઇટ ઇઝ કામ કરી શકે અને સરકારના જીએસટીનો પણ અમલ ડાયમંડ ઉદ્યોગ કરી શકે. કેમેરામેન સોહન પટેલ સાથે મેહુલ પટેલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. ગોબીપુરાના સોની ફળિયા ખાતે આવેલી કરુણા સંસ્થાની ઓફિસની ચોરી કરાયેલ ચાવી દ્વારા ઓફિસ ખોલી સંસ્થામાં નોકરી કરતો યુવક ચાંદીની ગાયની મૂર્તિ અને એમ્બ્યુલન્સ વાન મળી ₹2.35 લાખની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ ચોરીની ઘટના ઓફિસની સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અડાજણના જય અંબે રોડ પર આવેલા લવકુશ એપાર્ટમેન્ટમાં રહેતા જીવદયા પ્રેમી જયેશભાઈ નટવરલાલ સંઘાણી હીરા દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સાથોસાથ ગોપીપુરા સોની ફળિયાના એનીબેસ્ટન્ટ રોડ પર વેંકટેશ્વર એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાનમાં કરુણા સંસ્થા અંતર્ગત પશુ પક્ષીની સારવાર માટે જીવદયાનું કામકાજ સંભાળે છે. ઘાયલ પક્ષીઓ માટે ચોક બજારના પચ્ચીગર ખાતે પાંજરા અને દવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી હોય. ઓફિસ અને પાંજરા ઉપરાંત
ચોક બજાર ખાતેથી ઓફિસની આવી કોમન રાખવામાં આવી હતી. મહિનાની શરૂઆતમાં 3 થી 4 દિવસ સુધી સંસ્થામાં એમ્બ્યુલન્સ વાન તરીકે વાપરવામાં આવતી મારુતિ ઇન્કો કારમાં હેલ્પર તરીકે નોકરી કરી રહેલા નોકર અનિલ યાદવ અને ડુપ્લિકેટ ચાવી ચોરી ગયો હતો. બાદ નોકરી પર આવ્યો ન હતો. જોકે ચોરી કરવામાં આવેલી આ કોમન ચાવી લઈ અનિલ યાદવ બુધવારની રાત્રે ગોપીપુરાની ઓફિસ ખોલી ઘૂસ્યો હતો અને ઓફિસમાં સ્મૃતિ ભેટ તરીકે દાનમાં આપવામાં આવેલી અંદાજે ₹10,000 કિંમતની ચાંદીની 2 ગાયો અને એમ્બ્યુલન્સ વાનની ચાવી લઈ કાર સહિત ₹2,35,000ની મત્તા ચોરી ભાગી છૂટ્યો હતો. ગત રોજ સવારે બનાવ મામલેની જાણ થતા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતા 3-4 દિવસ જ ચોરીના ઈરાદે નોકરી કરવામાં આવેલ અનિલ યાદવ દ્વારા થયેલી ચોરીના ઘટના કેદ થયેલી જોવા મળી હતી. જેના આધારે સ્ટ્રીટ જયેશભાઈ સંઘાણીએ અઠવા પોલીસ મથકમાં નોકર અનિલ યાદવ વિરુદ્ધ ચોરી મામલે ફરિયાદ નોંધાવી હતી. કેમેરામેન સોહન પટેલ સાથે ગિરીશ પંચાલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. બેગમપુરાની ચેવલી શેરીમાં પરપ્રાંતીય દારૂનો વેચાણ કરતા બુટલેગર અશોક રાણાના અડ્ડા પર રેડ કરી મહિધરપુરા પોલીસે ₹31,000નો દારૂ ઝડપી પાડી બુટલેગરની ધરપકડ કરી હતી. મહિધરપુરા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મોહસિન હુસેન સૈયદ ટીમ સાથે મળી ગત બપોરે બેગમપુરાની ચેવલી શેરીમાં ઘરમાં રેડ કરી બુટલેગર અશોક ઉર્ફે ડોકુ ચંપકલાલ રાણાને ઝડપી પાડ્યો હતો. તપાસ કરતા રહેણાંકમાં જ વેચાણ માટે રાખવામાં આવેલ પરપ્રાંતીય બનાવટની અલગ અલગ કંપનીની બ્રાન્ડની ઇંગ્લિશ દારૂ ₹35,150ના કિંમતની કુલ 69 બોટલો મળી આવી હતી. પોલીસે પ્રોહિબિશન અંતર્ગત ગુનો નોંધી બુટલેગર અશોક રાણાની ધરપકડ કરી દારૂનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કેમેરામેન સોહન પટેલ સાથે ગિરીશ પંચાલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. ટેક્સટાઇલ માર્કેટના કાપડ વેપારીના એટીએમ કાર્ડની યેનકેન રીતે વિગત મેળવી ગઠિયો તેમના આઈડીબીઆઈ બેંકના ખાતામાંથી 50,000 ઉચાપત કરી ગયો હતો. મૂળ રાજસ્થાનના વતની અને હાલ વરાછા ત્રિકમનગર 1 સ્થિત રેણુકા ભવનની સામે આવેલા સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા કાલુરામ ભીરારામ પ્રજાપતિ ટેક્સટાઇલ માર્કેટમાં કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને આરડીબીઆઈ બેંક ઉધના શાખા સેવિંગ એકાઉન્ટ ધરાવે છે. ગત 28 મેના રોજ તેમના ખાતામાંથી ₹50,000ની રકમ ઉપાડ્યા હોવાનો મેસેજ મળતા તેમણે બેંકમાં તપાસ હાથ ધરી હતી. જે મુજબ કોઈ ગઠિયા દ્વારા કોઈક રીતે બેંક વિગત મેળવી અથવા એટીએમ કાર્ડ હેંગ કરી નાણાંની ઉચાપત કરાઈ હોવાની વિગત સામે આવી હતી. જે મામલે જરૂરી તપાસ અને તજવીજના અંતે વેપારી કાલુરામ પ્રજાપતિએ સલાબતપુરા પોલીસ મથકમાં અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કેમેરામેન સોહન પટેલ સાથે ગિરીશ પંચાલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. રિંગ રોડની કોહિનૂર માર્કેટમાં આવેલી ક્રિષ્ના ફેશનના વેપારી વિરુદ્ધ ઠગાઈ મામલે વધુ એક ફરિયાદ નોંધાવવા પામી છે. આ વેપારીઓ આ અગાઉ પણ 30થી વધુ વેપારીઓને ચૂનો લગાવ્યો હતો. આ ઉપરાંત આંબાવાડીના એમ્બ્રોઇડરીના વધુ એક કારખાનેદાર સાથે 14.31 લાખની ઠગાઈ કરી હતી. કતારગામના ડબોલી 4 રસ્તા ખાતે આવેલી ઓમકાર સોસાયટીમાં રહેતા ભરતભાઈ પ્રવીણભાઈ નાયાણી આંબાવાડી ખાતે એમ્બ્રોઇડરી ખાતું ધરાવે છે. રિંગ રોડની કોહિનૂર માર્કેટની દુકાન નંબર 102માં આવેલી ક્રિષ્ના ફેશનના માલિક જયદીપ મનુભાઈ ભાલાએ ગત તારીખ 30/12/2016 થી 13/5/2017ના સમયગાળામાં પ્લેન સાડીઓ દ્વારા એમ્બ્રોઇડરી જોબ વર્ક કરાવ્યું હતું. જેના ચૂકવણા પેટે ₹14,31,280ના પેમેન્ટનો ચેક આપ્યો હતો. નિયત સમયે કારખાનેદાર દ્વારા ચેક બેંકમાં જમા કરાવતા ચેક રિટર્ન થયો હતો. આ જ સમયગાળામાં કોહિનૂર માર્કેટનો વેપારી પોતાની ક્રિષ્ના ફેશન દુકાન બંધ કરી ઉઠામણું કરી ફરાર થઈ ગયો હતો. જે મામલે એમ્બ્રોઇડરી ખાતેદારો ભરતભાઈ નાયાણી દ્વારા ક્રિષ્ના ફેશનના માલિક જયદીપ ભાળા વિરુદ્ધ ગત રોજ સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપિંડી અને વિશ્વાસઘાત અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી હતી. કેમેરામેન સોહન પટેલ સાથે ગિરીશ પંચાલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. સુરતની મહાવીર કાર્ડિયાક અને વોક હાર્ટ હોસ્પિટલમાં દર્દીઓ સાથે ચાલતી કથિત લૂંટ સંદર્ભે સુરત જિલ્લા કલેક્ટર શ્રી ગૌ સેવા એન્ડ માનવ સેવા ટ્રસ્ટ તેમજ સુરત શહેર શિવસેના દ્વારા આવેદનપત્ર પાઠવી દર્દીઓને આ લૂંટમાંથી મુક્ત કરાવવાની રજૂઆત કરી હતી. જી, મારું નામ વિલાસ પાટીલ છે. હું સુરત શહેર શિવસેના પ્રમુખ છું. આજે એક જાગૃત દૈનિક અખબારની અંદરમાં મહાવીર હોસ્પિટલ તેમજ ઓકાડ હોસ્પિટલના છેલ્લા 2 દિવસથી જે સમાચાર છપાઈ રહ્યા છે તેમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે જે ગરીબ દર્દીઓ
હૃદયરોગના દર્દીઓ હોય છે તે જ્યારે હોસ્પિટલમાં જેમને હૃદયરોગનો ઝટકો આવે ત્યારે જાય છે તેવા સમયે ડૉક્ટરો એ લોકોને એ રીતનું કાઉન્સેલિંગ કરે છે કે ગભરાઈ નાખે છે અને ડર બેસાડી દે છે. એ ડરથી એ લોકોના પરિવારને, દર્દીના સગાને એમ ગભરાવવામાં આવે છે કે તાત્કાલિક ઓપરેશન નહીં કરાવશો તો આ મૃત્યુ થઈ જશે એમનો. એ રીતનો ડર બેસાડીને જે સ્ટેન્ડનું અને બ્લોકેજ કાઢવા માટેના જુદા જુદા ચાર્જેસ દે છે, ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે આ સ્ટેન્ડના ભાવો ઘટાડવામાં આવ્યા છે અને તો છતાં સ્ટેન્ડના ભાવ ઘટવા પછી પણ હોસ્પિટલે એ લોકોના પોતાના જુદા જુદા ચાર્જેસ વધારી દીધેલા છે. જે ઓપરેશન લાખ રૂપિયામાં પહેલે પણ થતું હતું અને આજે 1,10,000 રૂપિયા થઈ ગયા, એટલે 10,000 રૂપિયા વધી ગયેલા છે. એટલે એના પરથી જોવા મળે છે કે આ લોકોને કેટલો ભ્રષ્ટાચાર ચાલી રહેલો છે. એટલે એના માટે આજે સુરત શહેર શિવસેના કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવેલ છે. અમારી સાથે શ્રી ગૌ સેવા માનવ ટ્રસ્ટ, સામાન્ય નાગરિક અધિકાર મંચ, સુસમાજ કલ્યાણ સેવાભાવી ટ્રસ્ટ અને જુદી જુદી સંસ્થાઓ તથા અમારા શિવસેનાના વિભાગ પ્રમુખ, ઝોન પ્રમુખ તમામ અહીંયા ઉપસ્થિત થયા છે અને કલેક્ટરશ્રીને આવેદન આપીને આ હોસ્પિટલ તાત્કાલિક ધોરણે આ લોકોના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરી ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે. આ લોકોના જૂના બિલો મંગાવવામાં આવે. જે પેશન્ટોએ સારવાર લીધેલી છે એ જૂના બિલો મંગાવો, એ બિલો જોવો અને હાલના બિલો જોવો, એ બંનેઓમાં કોઈ ડિફરન્સ નથી. વળતા ભાવ વધી ગયેલો છે. તો નામદાર સરકારે જે ભાવ ઘટાડ્યા છે તે માત્ર નામ પૂરતા ઘટાડેલા છે કે પછી આ ભ્રષ્ટાચારી હોસ્પિટલો લોકોના જીવ જોખમમાં મૂકીને આ ધંધા કરી રહ્યા છે? આ ગોરખ ધંધા બંધ કરવા માટે આજે અમે કલેક્ટરશ્રીને આવેદન આપીએ છીએ. જો પ્રેમથી આ લોકો નહીં માનતે તો શિવસેના એના કાર્ય પદ્ધતિ પ્રમાણે આજે આવેદન, નિવેદન, નહીં તો પછી એના હોસ્પિટલમાં જઈને દેહ દનાદન કરવા માટે અમારી શિવસેના તૈયાર છે. જય ભવાની. અલથાણ ટેનામેન્ટ રીડેવલપિંગને હવે ગણતરીના દિવસો જ બાકી રહી ગયા છે. અહીં ઘરોમાં રહેતા પરિવારો હાલ તો અન્ય જગ્યાએ સ્થળાંતર કરી ગયા છે. જો કે હાલ આ ટેનામેન્ટોમાં અમુક પરિવારો નિવાસ કરે છે, જેઓનું કહેવું છે કે ડેવલપર અમને લખાણ આપશે પછી જ અમે અમારા મકાનો ખાલી કરી દઈશું. એ વાતમાં તથ્ય એવું છે કે બધા પાસે 16,200નો ચેક લઈ લે છે અને ચાવી લઈ લે છે અને જે એ લોકો એગ્રીમેન્ટ કરે છે એ એગ્રીમેન્ટ હાવ ખોટો અને પુરવાર થાય એમ છે. પ્લસ એ લોકો જે નોટરી કરે છે તે બિલ્ડરની સહી હોવી જોઈએ, તે બધી વસ્તુમાં બી ઘણા બધા લોચા છે. ઇવન અમે SMCમાંથી કોપીઓ કઢાવી કે બિલ્ડરે ટેન્ડર પાસ કર્યું છે પણ કરાર હજુ SMC જોડે બી થયો નથી. તો SMC બી કેવી રીતે સહી કરી છે એ બી અમને કંઈ સમજણ પડતી નથી. ઇવન ઘણું બધું ખોટું થઈ રહ્યું છે ને એ લોકોએ જે કરાર નથી થયો, હજુ પ્લાન પાસ કર્યો નથી અને અહીંયા પબ્લિકને પ્લાન બતાવવામાં આવ્યો છે પણ એ પ્લાન તો હજી SMCમાં મુકાયો જ નથી. તો તમે કયો પ્લાન બતાવો છો પબ્લિકને? તમે શા માટે પબ્લિકને ખોટી રીતે કહો છો? જે વસ્તુ માહિતી આપવી હોય એ તમે સાચી અને ખરી માહિતી આપો, જેથી પબ્લિક જે ભ્રમિત થાય છે પબ્લિક ભ્રમિત ન થાય અને પબ્લિકને ગાંડી બનાવવામાં આવે છે. બિલ્ડરોએ તમને કઈ પ્રકારનું કેવું લખાણ આપ્યું છે? બિલ્ડરે એવું લખાણ આપ્યું છે કે 16,200ના તમને ચેક આપીએ છીએ 3 મહિના માટેનો અને ચેક પાછો અમને આપશે કે નહીં આપશે એની બી કોઈ ઉલ્લેખતા અંદર કરારમાં કરવામાં આવી નથી. કોને રજૂઆત કરી છે આ વિષય પર તમે? આ વિષય પર કમિશનર સાહેબને રજૂઆત કરી છે, મેયર થાય છે, સ્થાયી કમિટીમાં પણ અમે રજૂઆત કરી છે અને આવેદનપત્ર પણ અમે આપેલ છે. આ બધી રજૂઆતો પર પણ કોઈ પગલાં ના લેવાયા કે તમને કોઈ બાહેધરી ના મળી, તો તમારું આગળનું સ્ટેપ શું હશે? આગળનું સ્ટેપ અમારે એવું છે કે અમારે લડત લડવી છે. ઇવન અમે કોર્ટ સુધી પણ જવા તૈયાર છે. તમારી આ ઝુંબેશમાં હાલ કેટલા લોકો જોડાશે? મારી સાથે અત્યારે હાલમાં 20 જણ મારી સાથે છે. હવે બીજી વાત એ હતું કે અમારી જ્યારે અલથાણ ટેનામેન્ટમાં મિટિંગ થઈ 30 એપ્રિલ પહેલાં, જ્યારે પરેશભાઈ ઉપાધ્યાય અમદાવાદથી આવેલા હતા, બિલ્ડર છે. હવે બિલ્ડરે એવી વાત કરી હતી કે જે ઉંમરવાળા વ્યક્તિ છે એ લોકોને આ ઘરથી બીજા ઘર સુધી મૂકવાની તમામ જવાબદારી પ્રમુખ સભ્યોની અને બિલ્ડર્સની હતી. એવી બી કોઈ કામગીરી કરી નથી. અને જે ડેલિકેટ કેસીસ છે જેના નામે મકાન નથી પણ અહીંયા વર્ષોથી રહી છે એ પણ રજૂઆત કરેલી હતી કે એ લોકોને સભ્ય અને પ્રમુખોએ સહી સિક્કા કરીને ભાડાની પૂર્વી જોગવાઈ કરવી, તે પણ આજ સુધી કશું થયું નથી અને કશું કરતા નથી. જે પ્રમુખ બોલે છે એ કરતા નથી, જે પ્રમુખ નથી કરતા એ બોલે છે અને ધમકાવવામાં જ બહુ આવે છે પબ્લિકને કે તમને ચેક નહીં આપીશું, તમે આ બોલશો બહાર આવશો તો તમને છે તે કરાર આપવામાં નહીં આવશે. ઇવન ગઈકાલે પણ ફાઇલો હજુ પબ્લિકને આપતા નથી. પબ્લિક આજે પણ કેટલી ફાઇલો લેવા માટે પબ્લિકને ચેક લેવા માટે આવી છે, હજુ કોઈ આજે બી 1 મહિનાથી ફાઇલો આપી નથી. અલથાણ ટેનામેન્ટના રીડેવલપિંગના હાલ ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ડેવલપર્સ દ્વારા દરેક રહેણાંક વિસ્તારના લોકો પાસેથી ચાવીઓ લઈ લેવામાં આવી છે, જેની સામે તેમને કોઈ પણ જાતનું લખાણ આપવામાં આવ્યું નથી. આપ જોઈ રહ્યા છો મારી પાછળ દરેક ઘરો પર તાળા લાગી ગયા છે.
દરેક ઘરો પર તાળા લાગી ગયા છે અને બીજી તરફ દરેક ઘરોની તાળાની ચાવી પણ બિલ્ડરો દ્વારા લઈ લેવામાં આવી છે, જેની સામે તેમને કોઈ પણ પ્રકારનું લેખિત પુરાવો કે લેખિત લખાણ આપવામાં આવ્યું નથી. કેમેરા પર્સન પરેશ આથુ સાથે હિમાંશુ પંડ્યા, ચેનલ આઈ વિટનેસ, સુરત. રાજ્ય સરકાર એક તરફ પર્યાવરણ બચાવવાની જાહેરાત કરી રહી છે તો બીજી તરફ કેટલાક ઉદ્યમી લોકો પર્યાવરણની એસી કે તેસી કરી રહ્યા છે. આવું જ કંઈક બન્યું છે સુરતના ઉધના વિસ્તારમાં. સુરતના ઉધના વિસ્તારમાં લક્ષ્મીનારાયણ નગરમાં બરોડા રેવન નામની વર્ષો જૂની બંધ હાલતમાં કંપની આવેલી છે. અહીં આવેલી આ કંપનીના માલિક અને વર્કરો વચ્ચે પગાર સહિતના મુદ્દે કાનૂની પ્રક્રિયા ચાલી આવી છે, જેનો કેસ હાલ ન્યાયાલયમાં આવી રહ્યો છે. ઉચ્ચ ન્યાયાલય દ્વારા કંપની પર સ્ટે પણ મૂકી દેવામાં આવ્યો છે. જોકે કાનૂની પ્રક્રિયાને પણ ગોળીને પી ગયેલા કેટલાક બિલ્ડરો દ્વારા પર્યાવરણમાં મહત્વની ભૂમિકા ભજવનાર અસંખ્ય વૃક્ષોનું નિકંદન પણ તંત્રની પરવાનગી વિના કાઢી નાખવામાં આવ્યું છે. એટલું જ નહીં, વર્ષ 2003નું લેટર રજૂ કરી બિલ્ડર દ્વારા તંત્રના અધિકારીઓને પણ ઊંધા ચશ્મા પહેરવાનો પ્રયાસ કરાવાઈ રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓની જાણ બાદ ઘટના સ્થળે પહોંચેલા ગાર્ડન ખાતા અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ આ મામલે પોલીસ ફરિયાદ કરવાની સાથે આગળની કાર્યવાહી હાથ ધરી. સુરત શહેરમાં જેટલા ગુનાઓ બને છે તેટલા ગુનાઓને પોલીસ દ્વારા ઉકેલી કાઢવામાં આવે છે, ત્યારે ખટોદરા પોલીસે ચોરીના આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં ચોરીના કિસ્સાઓ છાસવારે બન્યા જ કરે છે, પરંતુ પોલીસ દ્વારા તેનો ઉકેલ પણ કાઢી લેવામાં આવે છે. ખટોદરા પોલીસે અમિત હરિશ્ચંદ્ર અગ્રવાલના ચોરીના ગુનામાં ઝડપી પાડ્યો હતો. અમિત અગ્રવાલ અરથાણ રોડ પાસે આવેલા કૃષ્ણાનગરમાં રહે છે અને મૂળ તે બિહારનો વતની છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન પરેશ આઠુ સાથે ગિરીશ પંચાલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. ચોકબજાર પોલીસ મથકમાં ફરી એકવાર લૂંટનો ગુનો નોંધાયો છે. ડભોલી ગામ પાસે આવેલ જમનાનગર પાસેથી પુષ્પાબેનના ગળામાંથી ઈસમો 2 તોલાનું મંગલસૂત્ર ચોરી કરી નાસી છૂટ્યા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પુષ્પાબેન કનુભાઈ પરમાર ડભોલી ગામ પાસેથી પસાર થતા હતા. તે દરમિયાન કોઈક 2 અજાણ્યા ઈસમોએ તેમના ગળામાંથી 2 તોલાનું સોનાનું 40,000નું મંગળસૂત્ર લઈ નાસી છૂટ્યા હતા. આ ગુનાની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કપરાડા કરી રહ્યા છે. કેમેરામેન પરેશ આઠુ સાથે ગિરીશ પંચાલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એકવાર નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. જીએસટીના વિરોધમાં ડાયમંડ ઉદ્યોગે પાડ્યો બંધ, બંને મળ્યો મિશ્ર પ્રતિસાદ. માત્ર ઇમ્પોર્ટ એક્સપોર્ટ પર જ જીએસટી લાગુ કરવાની માંગ. સુરતમાં થઈ એમ્બ્યુલન્સ ચોરી, ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. બેગમપુરામાં અશોક રાણાના અડ્ડા પર પોલીસ ત્રાટકી, 31,000નો દારૂ પકડી રાણાને પાંજરે પૂર્યો. એટીએમ કાર્ડ હેક કરી 50,000ની ઉચાપત, કાપડ માર્કેટના વેપારીના ખાતામાંથી ઉપડી ગઈ રકમ. અને કોહિનૂર માર્કેટની ક્રિષ્ના ફેશનના વેપારી વિરુદ્ધ વધુ એક ફરિયાદ. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ચેનલ આઈ વિટનેસ. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness.
I witness.